નમસ્કાર મિત્રો, જોબશ્રી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ મારુતિ સુઝુકી કંપની દ્વારા જે નવી ભરતી જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। તો મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે માત્ર 10 પાસ માંગવામાં આવ્યું છે અને પગાર છે તે તમને 85,000ની આસપાસ મળવાપાત્ર રહેશે। ભાઈઓ અને બહેનો બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। પરીક્ષા વગર જ તમને જોબ મળવાપાત્ર રહેશે। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોઈશું મારુતિ સુઝુકી કંપની દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ વિશે। જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું મારુતિ સુઝુકી દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની વેકેન્સીની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છીએ મારુતિ સુઝુકી ન્યૂ વેકેન્સીની ડિટેલ ઉપર। અહીં ઓર્ગેનાઇઝેશનનું નામ છે મારુતિ સુઝુકી। મારુતિ સુઝુકી કંપની દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। આ કંપની દ્વારા ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં અકાઉન્ટિંગ, ઓડિટિંગ, સેલ્સ, બિઝનેસ ડેવલપમેન્ટ, એડમિનિસ્ટ્રેટિવ, મેન્યુફેક્ચરિંગ, જનરલ બિઝનેસ, હ્યુમન રિસોર્સર્સ, ટેકનિશિયન, સુપરવાઇઝર, સિક્યુરિટી ગાર્ડ, હેલ્પર, ફાઇનાન્સ, માર્કેટિંગ અને આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। ટોટલ વેકેન્સીની વાત કરીએ તો ઓરિયસ પોસ્ટ ઉપર ભરતી થવાની છે, ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે અને કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ સેલરીની તો સેલરી તમને 25,000થી લઈને 85,000 સુધી તમને સેલરી મળવાપાત્ર રહેશે। વાત કરીએ એજ લિમિટની તો અહીં તમારા 18 વર્ષ છે તે થઈ ગયેલા હોવા જોઈએ। મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલ નથી, એટલે જો તમે 18 વર્ષના હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। ત્યારબાદ એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ જાતની તમારી ફી ભરવાની રહેતી નથી। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ, ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં ઘણી બધી પોસ્ટમાં તમે 10 પાસ હોય તો પણ એપ્લાય કરી શકો છો। 12 પાસ માટે પણ પોસ્ટ અવેલેબલ છે। ગ્રેજ્યુએશન માટે ITI, ડિપ્લોમા જે પણ તમારી પાસે ડિગ્રી હોય તે પ્રમાણેની તમારે વેકેન્સીમાં ફોર્મ ભરવાનું રહેશે। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝનો ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, કાસ્ટ સર્ટિફિકેટ, એજ્યુકેશન સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। હાઉ ટુ એપ્લાય, કઈ રીતે તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, જે ઓફિશિયલ વેબસાઇટની લિંક છે। તેના પર ક્લિક કરશો એટલે તમે વેકેન્સી સુધી પહોંચી જશો। જે તમને લાગુ પડતી હોય તે વેકેન્સીમાં તમારે પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ અને જે પણ માહિતી માંગવામાં આવી તે ફિલ કરી દેવાની રહેશે। ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય તે તમારે ત્યાં અપલોડ કરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારે જોતું રહેવાનું રહેશે। જ્યારે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનો કોલ આવે ત્યારે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું રહેશે અને ત્યારબાદ તમને જોબ મળવાપાત્ર રહેશે। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવી વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। સાથે સાથે આવનાર નવી ભરતીની માહિતી પણ તમારા સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।